નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 6। પાઠનું નામ છે રિયાની મુસાફરી। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। પાઠ 6 રિયાની મુસાફરી, તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પહેલો પ્રશ્ન, ટિકિટ ચેકર ટિકિટમાં શું તપાસે છે? તો ટિકિટ ચેકર ટિકિટમાં ટિકિટની તારીખ, તેનો સીટ નંબર, સમય વગેરે તપાસે છે। બીજો પ્રશ્ન, મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ શા માટે કરવું જરૂરી છે? તો મુસાફરી કરવા અગાઉથી બુકિંગ કરવાથી આપણને બેસવા માટેની આપણી જગ્યા મળી રહે છે। જંકશન એટલે શું? તો જ્યાંથી બે રસ્તાઓ જુદા પડતા હોય તેવા સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન, રેલવે સ્ટેશન પર કઈ કઈ દુકાનો હોય છે? તો રેલવે સ્ટેશન પર ચા નાસ્તાની, પુસ્તકોની, રમકડાઓની, ફળોની વગેરે દુકાન જોવા મળે છે। પાંચમો પ્રશ્ન, અગરિયા મીઠું કેવી રીતે પકવે છે? તો અગરિયા દરિયાના પાણીને અગરમાં ભરીને તેને સૂકવીને મીઠું પકવે છે। એટલે કે દરિયા કિનારો હોય ત્યાં ચોરસ એવા પાળા કરી અને ચોરસ બનાવી દેવામાં આવે। જ્યારે ભરતી આવે ત્યારે દરિયાનું પાણી છે એ ક્યારામાં ભરાઈ જાય અને પછી ઓટ આવે એટલે પાણી છે પાછું જતું રહે। એટલે ધીમે ધીમે જે ક્યારામાં ભરાયેલું પાણી છે સુકાય એટલે મીઠા સ્વરૂપે થઈ જાય। છઠ્ઠો પ્રશ્ન, કચ્છના નાના રણમાં રિયાએ શું શું જોયું? તો કચ્છના નાના રણમાં રિયાને સફેદ મીઠાની ચાદર પાથરી હોય તેવું અને મીઠાના મોટા મોટા ઢગલા હોય તેવું તેને દેખાયું। પ્રશ્ન 2, વર્ગીકરણ કરવાનું છે। અહીં વર્ગીકરણની અંદર માત્ર રેલવે સ્ટેશન પર જોવા મળતી સુવિધાઓ તે તમારે અહીંયા લખવાની છે, જે ટિકિટ બારી, કુલી, કેન્ટીન, પ્લેટફોર્મ અને પ્રતીક્ષા ખંડ એટલે કે વેઇટિંગ રૂમ હોય છે। માત્ર ટ્રેનમાં જોવા મળતી સુવિધા તો બ્રેક, સાંકળ, ગાર્ડ, ટિકિટ ચેકર વગેરે। રેલવે સ્ટેશન અને ટ્રેન બંને જગ્યાએ જોવા મળતી સુવિધા તો શૌચાલય, સમયપત્રક, રેલવે પોલીસ, પંખા અને પીવાનું પાણી। આ પ્રમાણે તમારે વર્ગીકરણ કરવાનું છે। ખરા ખોટા કરવાના છે। તેમાં પહેલું, ટિકિટ લીધા વગર પણ મુસાફરી કરી શકાય, ખોટું, દંડ થાય। જેટલું ટિકિટનું ભાડું હોય તેના કરતાં 3 ગણું ભાડું ચૂકવવું પડે અથવા ટ્રેનમાંથી ઉતારી દે। પ્રશ્ન 2, કચરો માત્ર કચરા પેટીમાં જ નાખવો જોઈએ, ખરી વાત છે। ત્રીજું, ધક્કામુક્કી કરીને ઉતાવળે ચડી જવું જોઈએ નહીં, ખોટું, પડી જવાય, વાગી જાય, ધક્કામુક્કી કરાય નહીં। પોતાની યોગ્ય બેઠક પર જ બેસવું જોઈએ, સાચી વાત છે। પાંચમું, બસ અને ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા પાસે ઊભા રહેવું, ખોટું, બ્રેક મારે અથવા ધક્કો વાગે પાછળથી તો પડી જવાય, દુર્ઘટના થાય, એવું ક્યારેય કરવાનું નહીં। છઠ્ઠું, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મળતી સૂચનાઓનું પાલન કરવું, ખરી વાત છે, સાચું। પ્રશ્ન 4, ટ્રેન કે રેલવે સ્ટેશન પર જોવા મળતી વ્યવસાયકારોને ઓળખો અને તેના કાર્ય વિશે લખો। તો આ જેવું લાગે છે કુલી છે, તેના કપડાં આવા કલરના હોય છે। કુલીનું કામ શું છે? તો રેલવેમાંથી અથવા ટ્રેનમાંથી જે લોકો ઉતરે, વજન વધારે હોય તે લોકો આ કુલીનો સંપર્ક કરે છે। કુલી અથવા તેને કહે છે, ભાઈ તમારે વજન છે આ લઈ જવું છે, ઉચકવું છે, તમારી રિક્ષા કે જ્યાં ગાડી હોય ત્યાં સુધી અમે પહોંચાડી દઈએ, તો તમારે આ વજન ઉપાડે એના 50 રૂપિયા કે જે એનું ભાડું હોય તે તમારે આપવું પડે। તો વ્યવસાયકારનું નામ કુલી છે। કુલી લોકોને સામાન ઉપાડવાનું કામ કરે છે, ટ્રેનમાંથી સામાન ઉતારી ગાડી સુધી પહોંચાડે છે, તેના બદલામાં તેને પૈસા મળે છે। આ વ્યવસાયકાર છે રેલવે પોલીસ છે। રેલવે પોલીસનું કામ ટ્રેનમાં લોકોની અને લોકોના માલ સામાનની સલામતીનું ધ્યાન રાખે છે, કાયદો વ્યવસ્થાનું જાળવવાનું કાર્ય કરે છે। આ વ્યવસાયકારનું નામ આપણે જોઈએ તો ટ્રેનની અંદર બધું સિંગ છે, રેવડી છે, પાણીની બોટલ છે, પેલી નારંગીની
નાની નાની ગોળીઓ આવે છે, આ બધું છે એ શું કામ રાખવામાં આવે નારંગીની ગોળીને કે પાણીની તમને તરસ લાગી હોય તો એ ગોળી તમે મોંમાં મૂકી દો તો પાણીની તરસ, પાણીની બોટલ અવેલેબલ ના હોય તો પાણીની તરસ એટલી બધી છીપાઈ જાય થોડી, એટલા માટે આવું બધું ફેરિયાઓ ઘણી બધી વસ્તુઓ છે જે વૈજ્ઞાનિક કારણને આધારિત પણ રાખતા હોય છે અને બીજી વસ્તુ પણ રાખતા હોય છે. તો આને ફેરિયો કહેવાય. તો ફેરિયા રેલવે સ્ટેશન પર વિવિધ ચીજ વસ્તુઓ વેચે છે અને લોકોને ટ્રેનમાં જ વસ્તુઓ મળી રહે તે રીતે બારીમાંથી આપણને આપે ને બારીમાંથી આપણે એને પૈસા આપી દેવાના. આ જે વ્યવસાયકારનું નામ છે એ લોકો પાયલટ ટ્રેન ચલાવે તે. તો તે ટ્રેનને ચલાવવાનું કામ કરે છે. સ્ટેશન આવતા ટ્રેનને ઊભી રાખી તેને ફરી આગળ ચલાવવાનું કામ કરે છે. વ્યવસાયકારનું નામ આ જે છે ટિકિટ ચેકર છે. જે લોકો ટ્રેનમાં બેઠા હોય તેણે ટિકિટ લીધી છે કે નહીં, લીધી છે તો સાચી લીધી છે, તારીખ ને એ બધું જોવામાં આવે, જૂની ટિકિટ તો છે નહીં, શું છે એ બધું ચેક કરે. જેણે તે ટિકિટ લીધી છે, જે સીટ નંબરની છે તે સીટ પર જ બેઠો છે કે નહીં તે તપાસવાનું કામ આ ટિકિટ ચેકરનું છે. અથવા જો એને ટિકિટ ના લીધી હોય તો તેને પકડાય, તેને દંડ થાય, સજા થાય, અથવા તો ટિકિટ જે લીધું હોય તેનાથી 3 ગણું ભાડું પણ તેને ચૂકવવું પડે. પ્રશ્ન 6, એક શબ્દમાં જવાબ લખવાનો છે. રિયાની ટ્રેનનું નામ તો કચ્છ એક્સપ્રેસ હતું. કચ્છનું પ્રવેશદ્વાર સુરજબારીનો પુલ છે. મીઠું પકવનાર અગરિયા કહેવાય. ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર ટિકિટ ચેકર કહેવાય. 5મું, ટ્રેનને થોભવાની જગ્યા તે રેલવે સ્ટેશન. ત્યાં રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે. આપણે બેસવાનું પણ રેલવે સ્ટેશન પરથી, ઉતરવાનું પણ રેલવે સ્ટેશન પર. વચ્ચે એમ કહો ભાઈ ઊભી રાખો બસની જેમ, મારો અહીંયા ઘર આવી ગયું રસ્તો છે તો એમ ટ્રેન ઊભી રહેશે નહીં. પ્રશ્ન 7, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. પહેલું, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તો કચ્છ એક્સપ્રેસ. બીજું, કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? સુરજબારી. મીઠું પકવે તેને શું કહેવાય? તો તેને અગરિયા. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો ટિકિટ ચેકર હોય છે. તો આ રીતે તમે સાચો છે તે લખી શકશો. આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તેની અંદર PDF મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.